નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બાંગ્લાદેશમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા હિન્દુઓ અને અન્ય સમાજના લોકો જોડે કરાતા અત્યાચાર અને એ અત્યાચારને રોકવા અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન જિલ્લા કલેક્ટરને પાઠવ્યું। બાંગ્લાદેશમાં શેખ હસીનાના તખ્તા પલટ પછી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ અને અન્ય સમાજના સાથે બાંગ્લાદેશમાં અત્યાચાર થયેલ છે, જેમાં એમની આબરૂ मातरम, भारत माता की जय। अभी फिलहाल जो बांग्लादेश में लघुमती कौम यानी हिंदुओं भाइयों बहनों पर जो अत्याचार हो रहा है, उस संदर्भ में हमारे दाहोद के वरिष्ठ नागरिक संत मंडल समुदाय उसके साथ में हम कलेक्टर श्री को आवेदन देने आए हैं। उस आवेदन का माध्यम ये है कि जो अत्याचार जालमान का जो नुकसान हो रहा है, जो छोटी छोटी बेटियां उनके ऊपर अत्याचार हो रहा है, वो बांग्लादेश में ना आए और ना होवे पुनः। और જમીન માલ મિલકતનું ઘણું નુકસાન કરવામાં આવ્યું છે અને જે એમની માલ મિલકતનું જે નુકસાન થયું છે એ માલ મિલકત એમને વહેલામાં વહેલે તકે પરત અપાવવામાં આવે માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર અખિલ ભારત હિન્દુ મહાસભા દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનિતા યાદવ, જિલ્લા દાહોદ।